અમરેલી જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 6 દિવસથી વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની છૂટાછવાયા વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે ખેતીવાડી અધિકારીએ શું કહ્યું તે જોઈએ। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવેલી છે। ત્યારે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ જણાવીએ તો હાલ અમરેલી જિલ્લામાં 2 લાખથી વધુ વાવેતર રવીનું નોંધાયેલું છે, જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જીરું, ધાણા, લસણ અને ડુંગળીનું વાવેતર મુખ્ય હોય છે, જેમાં 93,000 હેક્ટરમાં ચણા, જ્યારે 43,000 હેક્ટરમાં ઘઉં પાક, 14,000 હેક્ટરમાં ધાણા પાક અને 20,000 હેક્ટરમાં ડુંગળી અને લસણ જેવા અત્યાદિત પાકોનું વાવેતર આપણા જિલ્લામાં નોંધાયેલું છે। હાલના તબક્કે ખેડૂતોને કપાસ પણ ઉભેલો હોય છે, તો આમ સમગ્ર પાકોની જે પરિસ્થિતિને ધ્યાને લઈ અને આગામી સમયમાં જો કોઈ પૂરક પાણી પિયત આપવાનું થતું હોય તો હાલના સમયે ટાળવું જોઈએ। તેમજ હાલના સમયે જે પોતાનું પાક સંરક્ષણને લગત જે દવા છાંટવાનું હોય અથવા તો જે ખાતર નાખવાનું હોય તો હાલના સમયે આ સમય ટાળવું જોઈએ। તેમજ જે વીણીના પાકો છે તેમાં પોતાની વીણી આવેલી હોય તો એ વીણી અને એ બધું લઈ અને સલામત સ્થળે આપણે ખસેડી લેવું જોઈએ। જો ખડામાં કોઈ પણ ઢોર ઢાખર ને રિલેટેડ જે સૂકો ચારો હોય એને પણ ઢાંકી અને રાખવું જોઈએ। સાથે જ ખેતીવાડી અધિકારી સાથે બાગાયત અધિકારી AM કરમુરે પણ મહત્વના સૂચનો જણાવ્યા। ખેડૂત મિત્રોએ ખાસ કરીને જો પોતાનો જણસ હોય બહાર ખુલ્લામાં પડી હોય તો એમને ખસેડી લેવી જોઈએ સલામત સ્થળે, જેથી કરીને એ પલળે નહીં, એનું ખાસ આપણે ખેડૂત ભાઈઓ હાલમાં કાળજી લેવાની છે। અમરેલી, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર હવામાન હાલ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે વિઝિબિલિટી 0 પણ થઈ રહી છે, તો સાથે જ રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે। ત્યારે ખેતીવાડી અધિકારી અને બાગાયત અધિકારી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની અંદર તમામ પાકોને આવરી અને હાલના તબક્કે કોઈપણ પ્રકારના પાકને પિયત ન આપવા મહત્વના સૂચનો કર્યા છે। તો સાથે જ બાગાયત અધિકારીએ વધુમાં જણાવ્યું કે ફળ પાકોને સુરક્ષિત કરવા જરૂરી છે। ફળ પાકોનો ઉતારો આવેલો હોય તો ફળ પાકોને ઉતારી અને સ્ટોરેજ સુધી સહેલાઈથી પહોંચાડી દેવા જોઈએ, જેથી વરસાદની અંદર આ ફળ પાકો ન આવે અને આખરે સડો ન બેસે અને માર્કેટમાં ભાવ સારા મળે।